હાય, તો હર હર મહાદેવ માય ઓલ ફેમિલી. આજે આપણે જે મેચ હતું તો એ ફાઇનલમાં ઇન્ડિયા જીતી ગઈ છે તેનું અમે લોકો ઘરે જોયું. તો મેચ જોતી તો કે ઇન્ડિયા જીતી ગઈ, તો મેં લાઈવ એન્ડ કર્યું. મેં કીધું ચલો અમે બી થોડુંક એન્જોય કરીને આવીએ, કેમ કે ઇન્ડિયા જીતી ગઈ તે આપણા માટે બહુ જ ખુશીની વાત છે. સો ઓલ ટીમ કોંગ્રેચ્યુલેશન્સ, અને મારી ઓલ ઇન્ડિયાને કોંગ્રેચ્યુલેશન્સ. તે આજે અમારા માટે બહુ જ એટલે બહુ જ ઉત્સાહની વાત છે. તેના માટે હું અહીંયા મેં કીધું ચલો તમારા લોકોના માટે આપણે એક બ્લોગ એડિટ કરી લો અને બનાવી લો, કેમ કે અહીંયા અમદાવાદમાં કેવી ઉજવાય છે તે તમે જુઓ. અહીંયા બહુ જ ધૂમધામથી ઉજવાય છે, અને સિંધુ વન રોડ ઉપર તો જોવા જેવું હોય છે. બધા નીકળી પડ્યા છે અહીંયા. જો બધા પોતપોતાની કારમાં ઇન્ડિયાનું ફ્લાઇંગ લાઇન પર નીકળ્યા છે, અને અહીંયા જો કે અહીંયા કેટલું આમ વાતાવરણ, એટલે મીન્સ લોકો મેરેજમાં પણ એટલું એન્જોય નહીં કરી શકતા હોય નાના મોટામાં, જેટલું અહીંયા ઇન્ડિયા જીતી છે ત્યારે આ બધા એન્જોય કરી રહ્યા છે. તો અમે લોકો પણ અહીંયા આવ્યા હતા. તો મેં કીધું ચલો હું નીચે ઉતરી ગઈ છું એકચ્યુઅલી. મેં કીધું ફાઇસ્ટને તમે અહીંયા બેસો, બહારથી જઈને થોડું તમારા લોકો માટે બ્લોગિંગ કરી લઉં. એનાથી આગળ જવું તો ટ્રાફિક એટલું જામ છે કે જવાય એવું નથી, એટલે એનાથી આગળ હું નથી ગઈ. અહીંયા સુધી જ મેં લીધું. આ આપણું સિંધુ વન રોડનું નજારો છે. તો તમારા લોકોને ત્યાં કેવું ઉજવાય છે અને કેવું સેલિબ્રેશન થયું છે તે મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. આવા નવા બ્લોગ્સ જોવા માટે રાધા સમાધિયાના ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને RSમાં પણ સપોર્ટ કરજો, કેમ કે રાધા સમાધિયામાં હમણાં હું લાઈવ થોડીક ઓછી આવી શકું છું. આવી જ નથી શકતી, મીન્સ એમ કેમ કે હમણાં થોડુંક બંધ થઈ ગઈ છે. 2-3 દિવસમાં હું પાછી આવું. હું અત્યારે બહાર ફરવા જાઉં છું, પાછી આવું એટલે હું એ ચેનલ ચાલુ કરી લઈશ. ત્યાં સુધી તમે લોકો RS બ્લોગ્સમાં સપોર્ટ કરતા રહેજો, અને હું ક્યાં ક્યાં ફરું છું તે જોવા માટે નોટિફિકેશનને હમણાં જ ઓન કરી લેજો, કેમ કે ન્યૂ બ્લોગ્સ બહુ ન્યૂ લોકેશન